એવરીવન, આપણે લાસ્ટ વિડીયોની અંદર આયોજનના પ્રકારો જોયા. ત્યાર પછી હવે છે આયોજનનું મહત્ત્વ શું છે, એના ફાયદા શું છે અને એની ઉપયોગિતા શું છે. ટૂંકમાં અહીંયા કહેવામાં આવેલું છે કે જો આયોજન છે એ પ્રોપર વેથી થાય તો એનો લાભ છે કે એનું મહત્ત્વ છે જે સંચાલનને કેવી રીતે મળે, એની ઉપયોગિતા સંચાલન કેવી રીતે પ્રાપ્ત કરે, એના માટેના અલગ અલગ અહીંયા પોઈન્ટ આપેલા છે. એના સિવાય વચ્ચે એક પ્રોવર્બ એટલે કે કહેવત આપેલી છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધી પાસ્ટ બટ મેન કેન શેપ ધી ફ્યુચર. એમાં કહેવામાં આવેલું છે કે ભગવાન છે તે પણ ભૂતકાળને ફેરવી શકતો નથી, પણ કોઈ પણ મનુષ્ય છે જે ભવિષ્યનું ઘડતર સારી રીતે કરી શકે છે. તો આયોજનનું મહત્ત્વ, ફાયદા અને ઉપયોગિતામાં ફર્સ્ટ પોઈન્ટ છે કે અનિશ્ચિતતા અને જોખમો સામે રક્ષણ આપે છે. તો આયોજનથી સૌથી પહેલો લાભ શું થાય છે કે ભવિષ્યની અંદર જો કોઈ પણ અનુમાનો ઉપરથી નિર્ણયો લેવામાં આવેલા હોય અને કોઈ પણ કારણોસર એ નિર્ણયો છે એ ખોટા પડે તો જે કોઈ પણ આયોજન કરેલું હોય એ આયોજનના લીધે અનિશ્ચિતતા હોય તે ઓછી થઈ જાય અને એની સામેના જેટલા જોખમો હોય એની સામે પૂરેપૂરી રીતે રક્ષણ મળે, અથવા તો ચોકસાઈથી ભવિષ્યની અનિશ્ચિતતા અને જોખમો છે એ ઘટાડી શકાય. ચોકસાઈ એટલે કે કોઈ પણ વસ્તુ હોય એનું પૂર્વાનુમાન કરીએ અથવા તો આપણે એનું આયોજન કરીએ તો ભવિષ્યની અંદર જે કોઈ પણ જોખમો હોય એ જોખમોનું પ્રમાણ ઓછું થઈ જતું હોય. સેકન્ડ પોઈન્ટ છે બગાડ અટકે છે, સંચાલન કાર્યક્ષમ બને છે. જો આયોજન છે એ વ્યવસ્થિત રીતે ધ્યેયો કે હેતુઓ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા હોય અથવા તો એના માટે કરકસરવાળા માર્ગોની પસંદગી કરવામાં આવેલી હોય તો કોઈ પણ બિનજરૂરી કાર્યો, ભૂલો અથવા તો એકની એક પ્રવૃત્તિ બે વખત થાય એને આપણે અટકાવી શકીએ અને એના લીધે સમય, શક્તિ અને નાણાંની બચત છે એ થઈ શકે. પરિણામે સંચાલન છે તે પણ કાર્યક્ષમ થઈ શકે. ત્યાર પછી થર્ડ વન છે આયોજન કરકસર શક્ય બનાવે છે. આયોજન શું કામે કરવામાં આવે કે જે આપણે બધા લોકો જાણીએ જ છીએ કે કોઈ પણ હેતુઓ કે ધ્યેય પ્રાપ્તિ કરવા માટે આયોજન છે એ કરવામાં આવે અને એટલા માટે જ્યારે આયોજન કરવામાં આવે તો આયોજન દ્વારા ખબર પડે કે કોઈ પણ વસ્તુ કે જે ખર્ચાળ પદ્ધતિ હોય કે જે કંપનીના કાર્યમાં ન આવતી હોય તેવા બિનકાર્યક્ષમ અને ખર્ચાળ પદ્ધતિ છે એને પહેલેથી જ અટકાવી શકાય અને પરિણામે આયોજન છે એ કરકસરવાળી પ્રવૃત્તિ પણ કહી શકાય. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રવૃત્તિઓમાં વ્યવસ્થિતપણું આવે છે. વ્યવસ્થિતપણું ક્યારે આવે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ છે, આયોજન છે એ પ્રોપર વેથી કરેલું હોય. જો કોઈ પણ વસ્તુનું આયોજન છે એ બરાબર રીતે કરેલું નહીં હોય તો પરિણામે એની અંદર વ્યવસ્થિતપણું છે એ રહેતું નથી. તો કઈ વસ્તુ ક્યારે, ક્યાં, કેવી રીતે કરવાની છે, કેટલા સમયમાં કરવાની છે, કયા હેતુ માટે કરવાની છે, કયો સમય એના માટે બેસ્ટ છે, આ બધી જ વસ્તુઓનું જો પ્લાનિંગ કરવામાં આવેલું હશે તો પ્રવૃત્તિઓ છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે અને પરિણામે અનિયમિતતા છે જે કંપનીમાં ઓછી થઈ જાય. ત્યાર પછી છે ધ્યેય અને હેતુઓ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે આયોજન કરવામાં આવે તો આપણે ઓલરેડી આ યુનિટ સ્ટાર્ટ થયું ત્યારે આપણે ભણ્યા અને સમજ્યું કે આયોજન છે શું કામે કરવામાં આવે, કારણ કે આયોજનના પહેલા તબક્કાની અંદર કંપની કયા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કંપનીએ સ્થાપના કરેલી છે અથવા તો એનો હેતુ શું છે જે ચોક્કસ રીતે નક્કી થઈ જાય અને ત્યાર પછી એને કેવી પ્રેરણા જોઈએ છે અથવા તો એની કંપની એને કયા લેવલ ઉપર જોઈએ છે, ત્યાં સુધી પહોંચવા માટે એને કેવી રીતનું કાર્ય કરવાનું છે એના માટેની એની સ્પષ્ટતા, સંભાવના, અચોક્કસતા, શંકાઓ આ બધી જ વસ્તુઓ છે એ દૂર થઈ જાય અને પરિણામે કંપનીનું વન એન્ડ ઓનલી જે ધ્યેય હોય એ ધ્યેય પ્રાપ્ત છે જે ઇઝીલી કરી શકે. ત્યાર પછી 6th વન છે કર્મચારી માલિક સહકાર શક્ય બનાવે છે. કર્મચારી અને માલિક બંને અલગ અલગ લેવલના કર્મચારીઓ હોય છે. પરિણામે કોઈ વખત એવું થાય છે કે કર્મચારી અને માલિક છે એ બંને વચ્ચે કોઈને કોઈ પ્રશ્નો માટે ગેરસમજણ છે જે ઊભી થતી રહેતી હોય તો પરિણામે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કર્મચારી છે એને પસંદ કરેલા હોય અને ત્યાર પછી પ્રોપર કોઈ પણ આયોજન છે કરવામાં આવેલું હોય તો કર્મચારી અને માલિક વચ્ચેના જે કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ છે જે વ્યવસ્થિત રીતે આવે છે અને ત્યાર પછી કાર્યની સોંપણી છે જે એના કેપેબલ અથવા તો એ કાર્ય માટે જે વ્યક્તિ પરફેક્ટ હોય એવા જ કર્મચારીને સોંપવામાં આવે તો પરિણામે કર્મચારીઓના મનમાં પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે શંકાઓ છે એ રહેતા હોતા નથી. પરિણામે સહકાર છે એ વધે છે અને ખર્ચ ઘટે છે. તો
તો આયોજન જો પ્રોપર હશે તો કર્મચારી અને માલિક છે એ બંને વચ્ચે સહકાર શક્ય બનાવે છે. ત્યાર પછી છે જવાબદારીનો નિર્ણય સરળ બનાવે છે. તો આયોજન દ્વારા કોઈ પણ જવાબદારી છે એ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવે છે. કેવી રીતે નક્કી કરવામાં આવે? તો જ્યારે પણ આયોજન કરવામાં આવેલું હોય તો કયા વ્યક્તિને કઈ જવાબદારી સોંપવી એની ખબર પડી જાય છે. તો જે કોઈ પણ ફિલ્ડના રિલેટેડ વાત હશે અથવા તો જે જવાબદારી છે તે વ્યક્તિને આપેલી હશે, ઓનલી ખાલી એ વ્યક્તિએ જે જવાબદારી છે એ નિભાવવાની રહેશે. એના સિવાય બીજા કોઈ પણ કર્મચારી છે એ એની જવાબદારીમાં કોઈ પણ પ્રકારની દખલગીરી છે એ કરતા હોતા નથી. અને જો કાર્યમાં કોઈ પણ ભૂલ દેખાય કે ખામી દેખાય તો એના માટેનો નિર્ણય છે એ તરત લઈ શકાય છે અને એના માટેનો જલ્દીથી આઈડિયા આવી શકે છે કે કઈ વ્યક્તિ છે કે જેના ઉપર આપણે આ ભૂલ થઈ છે એનો બ્લેમ એને આપી શકીએ. ત્યાર પછી છે સંકલન સારી રીતે થઈ શકે છે. સંકલન છે એ સંચાલનનો આત્મા છે. સંચાલન 100% સારું ત્યારે જ થાય કે એની અંદર સંકલન હોય. સંકલન એટલે કે કંપનીમાં કાર્ય કરતા તમામ લેવલના કર્મચારીઓ વચ્ચે સંકલન કે કોઓર્ડિનેશન હોવું જોઈએ કે જેના લીધે કંપનીના જે કોઈ પણ હેતુ હોય કે ધ્યેય નિર્ધારિત કરવાના હોય તે આરામથી કરી શકીએ અને પરિણામે કર્મચારીઓની સમય, શક્તિ અને નાણાંની કરકસરમાં પણ પરિણમે. ત્યાર પછી 9th વન છે વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સમતુલા સ્થાપી શકાય. તો આયોજન વગર જ્યારે બિનજરૂરી અથવા તો ઓછી મહત્ત્વની પ્રવૃત્તિ ઉપર વધારે ધ્યાન આપવાનું હોય ત્યારે મહત્ત્વની પ્રવૃત્તિ છે એના ઉપર ધ્યાન આપવામાં આવે અને બિનજરૂરી પ્રવૃત્તિ હોય એને દૂર કરવામાં આવે. પરિણામે શું થાય કે જે કોઈ પણ દરેક પ્રવૃત્તિ હોય એ બધી જ પ્રવૃત્તિ પર ધ્યાન આપવામાં આવે. કોઈ પણ પ્રવૃત્તિ છે એ કર્યા વગરની રહી જતી ન હોય. શું કામ? કારણ કે કંપનીની અંદર જેટલા કર્મચારીઓ હોય કર્મચારીને ધ્યાનમાં રાખીને જ એ લોકોને પૂરેપૂરી આયોજનની સાંકળ છે જે આપવામાં આવેલી હોય કે જેની અંદર કોઈ પણ વ્યક્તિની અવગણના થતી નથી. કોઈ પણ કાર્ય છે એના ઉપર બિનજરૂરી ભાર મુકાતો નથી. પરિણામે જેટલી પણ અલગ અલગ પ્રવૃત્તિ હોય પ્રવૃત્તિનું જેટલું મહત્ત્વ હોય એ પ્રમાણેનું એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે, એના ઉપર એટલો ટાઈમ આપવામાં આવે કે કાર્ય વધારે સારી રીતે થઈ શકે. ત્યાર પછી 10th વન છે અંકુશ અને મૂલ્યાંકન સરળ બનાવે છે. આયોજન દ્વારા કયું કામ કેવી રીતે કરવાનું છે તે નક્કી કરે છે. એટલું જ નહીં પણ એના માટે તે જુદા જુદા ધોરણોની સ્થાપના પણ કરે છે. એટલે કે જે જગ્યા પર અંકુશ હોય એ જગ્યા પર કોઈ પણ કર્મચારી હોય, કર્મચારીનું મૂલ્યાંકન કરવાનું હોય તો એના માટેના નિશ્ચિત ધોરણો સાથે સરખાવી અને વિવિધ કાર્યો છે તે સરળતાપૂર્વક કરી શકાય અને નિશ્ચિત કાર્યક્રમ અનુસાર કાર્ય પૂર્ણ થાય છે કે નહીં તેનું પણ મૂલ્યાંકન થઈ શકે છે. અને જો કોઈ પણ કાર્ય છે જે કોઈ પણ કારણોસર બાકી રહી જાય તો કયા કારણોસર બાકી રહી જાય છે, તેમાં કઈ ખામીઓ છે તે કારણો દૂર કરવાના પૂરેપૂરા પગલાં છે જે લેવામાં આવે છે. ત્યાર પછી 11th વન છે સંચાલનના અન્ય કાર્યો સરળ બનાવે છે. જો આયોજન પ્રોપર રીતે થયું હશે તો એના દ્વારા જ સંચાલનના તમામ કાર્યો છે જે સરળ રીતે અને ઇઝીલી થઈ શકે છે. જેમ કે સંકલન, અંકુશ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને માર્ગદર્શનના કાર્યોને આયોજન સરળ બનાવે છે. ત્યાર પછી આયોજનની ચોકસાઈતા હોય તો જેના સરળ પરિણામો લાવવામાં મદદરૂપ કરે છે. પરિણામે આયોજન છે એ સંચાલનનો પાયો છે અને શ્રી હેનરી ફેયોલ છે એ એવું જણાવે પણ છે કે ડૉક્ટર શ્રી હેનરી ફેયોલ છે એ વ્યક્તિ જેવું કહે છે કે આયોજન છે એ સંચાલનનો પાયો છે અને આયોજન એ સંચાલનનો પાયો કેવી રીતે પ્રૂફ થાય છે એના માટે ઉપરના 11 પોઈન્ટ આપેલા છે. અને ત્યાર પછી ડૉક્ટર ટેરી એમની બુક પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટમાં પણ આયોજનનું મહત્ત્વ છે જે આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે રજૂ કરે છે જે અહીંયા આપણને આપેલું છે. આ આપણે જોયું ફાયદા અથવા ઉપયોગિતા. ત્યાર પછીનો પોઈન્ટ છે આયોજનની મર્યાદાઓ અને ટીકાઓ. તો એવું જરૂરી નથી. આજે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે એની પોઝિટિવ નેગેટિવ બધી સાઈડ ઇફેક્ટ્સ હોય. જેમ કે કોઈ એક કોઈન છે તો કોઈનમાં બંને સાઈડ છે. તો એવી જ રીતે આયોજનનું જેટલું મહત્ત્વ છે, એની જેટલી ઉપયોગિતા છે, એના જેટલા ફાયદા છે, સેમ એઝ એવી જ રીતે આયોજનની મર્યાદાઓ પણ છે અને એની ટીકાઓ પણ છે. તો એમાં ફર્સ્ટ વન છે કે બધા જ ધંધાઓમાં આયોજન શક્ય નથી. તો કોઈ પણ ધંધો છે એ જ્યારે નવા પ્રકારનો હોય કે પ્રથમ વખત એની સરખામણી કરવામાં આવતી હોય, ભૂતકાળમાં કોઈ પણ વ્યક્તિએ એવો કોઈ બિઝનેસ કરેલો ન હોય તો એવા ધંધાની અંદર આયોજન છે જે શક્ય થતું નથી એવું આપણે કહી શકીએ. અને ઘણા ધંધાઓ એવા હોય કે જેની અંદર લાંબા ગાળાનું આયોજન કરવું પડે, કોઈની અંદર ટૂંકા ગાળાનું આયોજન કરવું પડે. પણ એ બધી વસ્તુઓ છે કે જે સતત ને સતત કરતી રહેવી પડે છે. ત્યાર પછી સેકન્ડ વન છે આયોજનના પરિણામો 100% ચોક્કસ હોતા નથી. આયોજનના પરિણામો છે એ ચોક્કસ શું કામે હોતા નથી? કારણ કે એની અંદર
અમુક વસ્તુ હોય એ અમુક વસ્તુઓનું અનુમાન કરવામાં આવે છે અને જરૂરી નથી કે કોઈ પણ વસ્તુનું અનુમાન કરવામાં આવે તો એ વસ્તુ 100% સાચી જ હોય. અને ઘણી વખત અનુમાન ખોટું થતું હોય તો પરિણામે આયોજન દ્વારા અનિશ્ચિતતાઓ અને જોખમો છે જે વધી જાય છે. પણ એટલા માટે આયોજન કરવાથી ખાલી જે કોઈ પણ અનિશ્ચિતતા અને જોખમો હોય એને આપણે ઓછા કરી શકીએ. થર્ડ વન છે અપૂરતી માહિતીઓને આધારે થતું આયોજન નુકસાન કરે છે. અપૂરતી માહિતીઓને આધારે થતું આયોજન નુકસાન કરે છે. અપૂરતી માહિતી પછી કોઈ પણમાં હોય, આયોજનમાં હોય, તમારા સ્ટડીમાં હોય કે XYZ કોઈ પણ વસ્તુમાં જ્યારે માહિતી છે એ પૂરતા પ્રમાણમાં મળી ન હોય તો એના લીધે શું થાય છે કે જે સૌથી મેઇન આયોજન કરનાર હોય એ આયોજનને વધારે નુકસાન થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે તમને લોકોને ખબર જ છે કે તમારા કોઈ પણ અપડેટ હોય જે તમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે, છતાં પણ અમુક સ્ટુડન્ટ છે કે જે પર્સનલી એવા મેસેજ કર્યા રાખે છે કે એક્ઝામ ક્યારે છે, શું નહીં. તો એના લીધે શું થાય છે કે તમારા બધાની એક આખી એવી ઇમેજ ક્રિએટ થઈ જાય છે. તો એના લીધે જે કોઈ પણ સ્ટાફને તમારી સાથે ગ્રુપમાં કે કોઈ પણ કન્વર્ઝેશન કરવું હોય એ લોકો કરી શકતા નથી. શું કામે? કારણ કે સ્ટુડન્ટ્સ છે એ બધા સ્ટુડન્ટ સાંભળવા સમજવા માટે કેપેબલ હોતા નથી. પરિણામે જે કોઈ પણ આયોજન થાય છે તો એ આયોજનમાં જો અપૂરતી માહિતી થતી હોય તો એનું નુકસાન છે જે આયોજનને જ વધારે થાય છે. અત્યારે તમે લોકો જોઈ લો, હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે હું 10-10 મિનિટના વિડીયો મૂકું છું તો 10 મિનિટની અંદર હું વધારે ને વધારે તમારું સ્ટડી પોર્શન છે જે કવર કરી શકું છું. શું કામે? કારણ કે અત્યારે મારે વિડીયો લઈ અને તમને મોકલવાના છે તો બીજું કોઈ પણ મને ડિસ્ટર્બન્સ થતું હોતું નથી. તો 10 મિનિટમાં હું વધારે કવર કરી શકું. જ્યારે એનાથી ઓપોઝિટ વેથી આપણે જોઈએ તો કોલેજની અંદર જ્યારે ક્લાસરૂમમાં ફેસ ટુ ફેસ કે લાઈવ આપણો લેક્ચર ચાલતો હોય તો કદાચ એવું થાય કે 10 મિનિટની અંદર આ તમામ પોઈન્ટ અત્યારે હું જેટલા 10 મિનિટમાં કવર કરી શકું છું એટલા ન થતા હોય. શું કામે? કારણ કે ક્લાસની અંદર એક સાથે 50થી વધારે 100 સુધીની સંખ્યા બેઠેલી હોય. કઈ વ્યક્તિ ક્યારે શું કરે છે કે જેના લીધે મને ડિસ્ટર્બન્સ થતું હોય, લિંક તૂટતી હોય કે જેની ઇફેક્ટ છે કે જે મેં આયોજન કરેલું હોય કે એક લેક્ચરમાં આટલું કમ્પ્લીટ કરવું એ ન થઈ શકે. ત્યાર પછી છે ઝડપથી બદલાતા સંજોગોમાં આયોજન નિરર્થક છે. ઘણી વખત ઘણા ધંધાઓ એવા હોય છે કે જેની અંદર બહુ ઝડપથી વળાંકો લેવામાં આવે છે અને એવા ધંધા માટે આયોજન છે જે નિરુપયોગી નીવડે. શું કામે? કારણ કે ઘણા ધંધાઓ એવા હોય કે જેમાં તમારે ઓન ધ સ્પોટ કોઈ પણ આયોજન છે એ કરી અને બિઝનેસ છે એ કરવાનું હોય. તો એમાં જો ટૂંકા ગાળાનું આયોજન કરવામાં આવે કે આયોજનમાં સતત ફેરફાર કરતા રહેવું પડે તો આયોજન છે જે ઉપયોગી થઈ શકે. પણ ઘણા લોકોનો માઇનસ પોઈન્ટ હોય કે લોકો ટૂંકા ગાળાનું આયોજન કરી શકતા ન હોય તો એવી કન્ડિશનની અંદર એ લોકો આયોજનને એટલું ઇમ્પોર્ટન્સ આપતા હોતા નથી. જેવા સમય અને સંજોગો હોય એ પ્રમાણે કાર્ય કરી અને કાર્ય પૂર્ણ કરે છે. ત્યાર પછી છે આયોજન એ ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા છે. તો આયોજનને ખર્ચાળ અને લાંબી પ્રક્રિયા શું કામે કહેવામાં આવેલી છે? કારણ કે આયોજન માટે એક પછી એક તબક્કામાં પાસ આઉટ થવું પડે છે અને તમામ તબક્કામાંથી જ્યારે આપણે પસાર થઈએ તો એ એક લાંબી પ્રક્રિયા થઈ જાય છે અને પરિણામે એની અંદર ખર્ચ છે એ પણ થઈ જાય છે. તો આયોજનની વિધિની સામે દલીલમાં બહુ તથ્ય નથી, કારણ કે આયોજન પાછળ જે ખર્ચ થાય તેનું અનેક ગણું વળતર છે જે એના ફાયદાઓ દ્વારા કંપનીને કે સંચાલનને મળી શકે છે. પણ એમ છતાંય આયોજન જે વ્યક્તિઓ કરતા હોય તે લોકોને ખર્ચનું આયોજન કરવું પણ જરૂરી હોય છે કે જો કોઈ પણ ખર્ચ છે જે મર્યાદામાં રહીને થતો હોય તો એનો ફાયદો છે જે સંચાલન સારી રીતે લઈ શકે. ત્યાર પછી છે કાબુ બહારના પરિબળો આયોજનને નિઃસહાય બનાવે છે. ઘણી વખત ઘણા પરિબળો એવા હોય છે કે જેની અંદર આપણે ગમે એટલું આયોજન કરેલું હોય છતાં પણ એ આયોજન છે એ પૂરું થતું નથી. તમે ફોર એન એક્ઝામ્પલ અત્યારની કરંટ સિચ્યુએશન લઈ લો કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ આવું ધારેલું નહીં હોય કે COVID-19ની સિચ્યુએશનમાં 2 થી 3 મહિના કમ્પ્લીટલી લોકડાઉન રહેશે, એનો બિઝનેસ સાવ ઠપ થઈ જશે, 1 રૂપિયાનું પણ નફો છે એ મળશે નહીં. તો એવા જ્યારે કોઈ પણ પરિબળો થતા હોય તો એની અંદર એનું આયોજન છે જે નિઃસહાય બને. એવી જ રીતે ઘણી અલગ અલગ નીતિઓ જેમ કે દુષ્કાળ થતો હોય, ધરતીકંપ આવે અથવા તો સરકારે કોઈ પણ નીતિમાં કરવેરામાં ફેરફાર કર્યા હોય તો આવી કન્ડિશનમાં કાબુ બહારના પરિબળો ઉપર આયોજન છે જે નિઃસહાય બનાવે છે. ત્યાર પછી છે આયોજન કર્મચારી વિકાસને રૂંધે છે. ધંધાની નીતિ તેના અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ કે કાર્ય કરવાની પદ્ધતિ, માર્ગદર્શનની વ્યવસ્થા, અંકુશ વ્યવસ્થા, આ બધી વસ્તુ છે જે પહેલેથી જ આયોજકો નક્કી કરે છે. પણ ખાલી એને કરવાનું બાકી શું હોય છે કે જે આયોજન કરેલું હોય એનું અમલ કરવાનું બાકી હોય. અને એમ છતાંય કોઈ પણ વખત કંઈ પ્રશ્ન છે
એ અચાનક આવી જાય તો આયોજકે એને એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે કરવો, એની પોતાની કોઠાસૂઝથી ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ કે જેના લીધે કંપનીનું કે સંચાલનનો વિકાસ થાય અને યંત્રની માફક જ કાર્ય કરવાનું ચાલુ રહે. તો પરિણામે કોઈ પણ કાર્ય છે એ કર્મચારી કરે ને જ્યારે મશીનરી દ્વારા કરવામાં આવે તો આયોજન દ્વારા કર્મચારીનો વિકાસ નોંધાય. જ્યારે કોઈ પણ કર્મચારી છે એને પર્ટિક્યુલર કોઈ એક જ કામ કરવાનું કહેવામાં આવતું હશે તો એ વ્યક્તિ એ કાર્ય કરવામાં એક્સપર્ટ થઈ જશે, પણ એના સિવાયના બીજા જે કોઈ પણ કાર્યો છે એ એની અંદર ઇન્ટરેસ્ટ લેશે નહીં. એટલા માટે પણ આયોજન છે એ કર્મચારીના વિકાસને રૂંધે છે. આયોજનથી સંચાલનમાં જડતા આવે છે. આયોજનથી સંચાલનની અંદર જડતા કેવી રીતે આવે? કારણ કે કોઈ પણ જડ પ્રવૃત્તિ બની જાય અને એના માટે અહીંયા ક્રુન્સ અને ઓડોનિલનું એક એક્ઝામ્પલ આપેલું છે કે 1947માં હુવર સમિતિએ કરેલી તપાસમાં જણાવેલું હતું કે ફેડરલ સરકાર દ્વારા જે 30 લાખ ખરીદ ઓર્ડરો મુકાયા હતા એના અડધા ઓર્ડરો મૂકવાનો વિધિ ખર્ચ તેની ખરીદ કિંમતો કરતાં વધુ આવતો હતો. તો આવી જે કોઈ પણ વસ્તુ છે કે જેની અંદર કોઈ જડતા આવેલી હોય તો એ એની પ્રગતિને અટકાવે છે અને ધંધાને નુકસાન કરે છે. તો આ જડતાને આયોજનની એક મૂળભૂત મર્યાદા ન કહી શકાય. તો આયોજન છે જે પરિવર્તનશીલ હોવું જોઈએ એ એની લાક્ષણિકતા છે. તો કોઈ વખત એની જડતા છે એ નિવારી શકાય છે અને ધંધાની અંદર સફળતા અને સંચાલનને સફળતા છે જે મળી શકે છે કોઈ વખત લાંબા ગાળે હોય તો પણ મળી શકે અથવા તો એને નિવારવી પણ પડે છે. આપણો એ ક્વેશ્ચન ત્યાં પૂર્ણ થાય છે.